નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવું જોઈએ રાજુલા શહેરના મહત્વના સમાચારો. રાજુલા કન્યા શાળા નંબર 1માં પ્રવેશ ઉત્સવ ઉજવાયો. રાજુલા શહેરની મધ્યમાં આવેલ કન્યા શાળા નંબર 1 અને શિક્ષણ ક્ષેત્રે પણ નંબર 1 એવી શાળામાં ભવ્ય અને દિવ્ય રીતે શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવાયો. આમંત્રિત મહેમાનોને કુમકુમ તિલક કરી અને શાળાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલું. કાર્યક્રમમાં તુલસી ટાંક દ્વારા વૃક્ષો વિશે વિદ્યાર્થીઓને જાગૃત કરેલા. સાથે સાથે અક્ષિતા પ્રકાશભાઈ ધાખડા નામની વિદ્યાર્થીની દ્વારા ટ્રાફિક સુરક્ષામાં સાવચેતી બાબતે લોકોને તેમજ વિદ્યાર્થીઓને તેમજ વિદ્યાર્થીઓના વાલીઓને જાગૃત કરવામાં પ્રયાસ કરવામાં આવેલો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય અતુલભાઈ જાનીના માર્ગદર્શન નીચે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. માર્ગ સલામતીની ઉજવણી ચાલતી હોય ત્યારે સૌ કોઈ વિદ્યાર્થી, શિક્ષકો, આવેલા મહેમાનો માર્ગ સલામતી માટેની પ્રતિજ્ઞાઓ અને સંકલ્પ લીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન, એન્કરિંગ નાની નાની વિદ્યાર્થીનીઓ બાળાઓ દ્વારા કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં વાલીઓ સહિત અનેક મહાનુભાવ વ્યક્તિઓએ ખાસ ઉપસ્થિત રહી હાજરી આપી હતી. આવેલા તમામ મહેમાનોનું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલું હતું. કાર્યક્રમના અંતમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના લોકો ઉત્સવ પ્રિય છે, તો શાળામાં નવા પ્રવેશ મેળવતા બાળકો આ ઉત્સવથી કેમ વંચિત રહે? તો આ સરાહનીય પ્રયાસ સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા ઘણા સમયથી કરવામાં આવી રહેલ છે. તો શિક્ષણના પદ પર બાબા પગલી માંડતા આ બાળકો માટેનો આગવો અવસર એટલે શાળા પ્રવેશ ઉત્સવ. હંમેશા ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો પસાર કરીશ. બાઇક કે સ્કૂટર પર બેસીશ ત્યારે હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર ક્યારેય વાહન ચલાવીશ નહીં. રસ્તા પર ચાલતી વખતે ન તો મોબાઈલ વાપરીશ, ન હેડફોન લગાવીશ. ડાબી અને ફરી જમણી બાજુ જોઈને જ પસાર થઈશ. હું મારા મમ્મી પપ્પાને પણ હેલ્મેટ અને સીટ બેલ્ટ જોઈ રહ્યા છે આપણે કે ઘણા બધા પદો ઉપર દીકરીઓ બિરાજમાન છે. આજે એક દીકરી 100 ગુણને આગળ વધારે. જો દીકરી ભણશે તો આખા સમાજનું આગળ શિક્ષણ કાર્ય છે એ આગળ વધારશે. તો મારે તમામ શહેરીજનોને, જેટલા અહીંયા ઉપસ્થિત બહેનો છે, દીકરીઓ છે, આ તમામને એક જ વિનંતી છે કે સરકારે આપણને આપણો અધિકાર આપ્યો છે કે ભાઈ આરટી એક્ટ 2009 એના થકી આપણા ભારત સરકારે 6 થી 14 વર્ષનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જવું જોઈએ. આટલો સરસ મજાનો આપણને કાયદો આપ્યો હોય તો હવે આપણો ફરજ બને છે સમાજના લોકોનો કે કોઈ પણ બાળક છે એ શિક્ષણથી વંચિત ન રહે.